તો વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। કોવેક્સિન રસી લેનારાઓ પૈકી 30% લોકોમાં ગંભીર આડઅસરો પણ જોવા મળી રહી છે। તો કોવિશિલ્ડ બાદ હવે કોવિડ વેક્સિનની વાત કરીએ કે કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનની રસી લેનારા માટે પણ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે, જેમાં કોવેક્સિન લેનારા 30% દર્દીઓને ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે। કોવિશિલ્ડ રસીને બાદ હવે કોવેક્સિન રસી લેનારાઓને પણ સાવચેત રહેવાની જરૂર છે। BHUના સંશોધકોની ટીમ 1 વર્ષથી વધુ સમય પર રિસર્ચ કરી રહી હતી, ત્યારે અભ્યાસ બાદ એક જર્નલ પ્રકાશિત કરી આ જાણકારી અપાઈ છે, જેમાં વેક્સિનની સુરક્ષા માટે રેકોર્ડ સારા હોવાનો પણ ભારત બાયોટેકનો દાવો છે। પરંતુ આ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે જે પ્રમાણે કોવિશિલ્ડ રસી લેનારાઓ નહીં પરંતુ કોવેક્સિન રસી લેનારાઓને પણ હવે સાવચેત રહેવાની જરૂર છે। કિશોરોમાં સ્કિન અને નર્વથી સંબંધિત અનિયમિતતાઓ પણ જોવા મળી રહી છે, અનેક આડઅસર જોવા મળી રહી છે। તો પુખ્ત વયના લોકોમાં મ્યુકોસ્કેલેટલ ડિસઓર્ડરની સમસ્યા પણ છે। નર્વસ સિસ્ટમથી જોડાયેલા કેટલીક અન્ય સામાન્ય અનિયમિતતા પણ જોવા મળી રહી છે। તો 926 લોકોમાંથી 50% લોકોને શ્વાસની ઉપરની નળીમાં વાયરલ સંક્રમણની પણ સમસ્યા જોવા મળી રહી છે। અનેક આડઅસર જોવા મળી છે, જેમાં મોટા ભાગની વાત કરીએ કે હવે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હતા, પરંતુ હવે નાની મોટી બીમારી છે તે પણ હવે સામે આવી રહી છે। કોવિશિલ્ડને બાદ હવે કોવેક્સિન લેનારાઓને પણ હવે સાવચેત રહેવાની જરૂર છે, જેમાં અનેક આડઅસર જોવા મળી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, વાત થતી હતી કોવિશિલ્ડની, પરંતુ હવે વાત થાય છે કોવેક્સિનની, એટલે કે બંને રસી લેનારાઓ સામે હવે જે પ્રમાણે સાવચેતી રહેવાની જરૂર છે, કેમ કે બંને રસી જે લોકોએ લીધી છે તે લોકોને આડઅસર થઈ રહી છે। જો મોટા ભાગની વાત કરીએ કે 100%ની ગેરંટી આપવામાં આવતી હતી કે જ્યારે જે ટાઈમે કોરોના આવ્યો હતો અને દરેક લોકોએ ભારતની અંદર આ રસી લીધી છે, પહેલા કોવિશિલ્ડ રસી જે લોકોએ લીધી હતી તે લોકોની વાત હતી, પરંતુ હવે કોવેક્સિન એટલે મોટા ભાગના બધાનો સમાવેશ થઈ ચૂક્યો છે। બિલકુલ આરતી, આપને જણાવી દઉં કે હિન્દુ બનારસ યુનિવર્સિટીના જે શોધકર્તાઓ છે તેમણે 1 વર્ષ સુધી સમગ્ર અભ્યાસ કર્યો। આ અભ્યાસ બાદ આ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે। જનરલ દ્વારા પ્રકાશિત કરીને જે જનરલમાં જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે કોવિશિલ્ડ બાદ હવે જે કોવેક્સિન રસી જે છે ભારત બાયોટેકે આ રસી બનાવી હતી, અને ત્યારબાદ 1 વર્ષના અભ્યાસ બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીના શોધકર્તાઓએ એવો દાવો કર્યો છે કે 30% લોકોમાં તેની ગંભીર આડઅસરો જોવા મળી રહી છે। જેના લક્ષણોની વાત કરવામાં આવે તો બ્રેઇન સ્ટ્રોકથી માંડી અને વિવિધ ડિસ્કેલોવર સહિતના જે પણ અલગ અલગ વિવિધ બીમારીઓ જે છે તેનું સંક્રમણનું જોખમ પણ રસી લેનારાઓ ઉપર તોડાઈ રહ્યું છે। એક બાજુ કુદરતનો માર અત્યારે જોવા મળી રહ્યો છે, લોકોના હાલ બેહાલ છે, કારણ કે એક બાજુ હીટવેવ છે, બીજી બાજુ મોસમનો માર છે, કમોસમી વરસાદ છે, અને આ વચ્ચે જ કોરોના રસીનો મહામાર હોય તેવો અહેવાલ પણ અત્યારે ખૂબ મોટો અહેવાલ સામે આવ્યો છે ને, જેને લઈને આ ખૂબ મહત્વના સમાચાર છે। તમામ લોકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, સ્વાસ્થ્ય માટે પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે અગાઉ જ્યારે કોવિશિલ્ડ રસીને લઈને જે દાવો સામે આવ્યો હતો કે તેની ગંભીર આડઅસર જોવા મળી રહી છે, તેને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો હતો। આ બાબતની હજી કડ વળી નથી, ત્યાં આગળ જ હવે ખાસ કરીને ભારત બાયોટેક દ્વારા જે કોવેક્સિન રસી આપવામાં આવી હતી, જે લોકોએ રસી કોરોના કાળ દરમિયાન લીધી છે તે લોકોને લઈને આ મહત્વના સમાચાર છે। ખાસ મહત્વની વાત એ પણ જીએસટીવી પોતાના દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ મહત્વની વાત એ છે કે જે હિન્દુ બનારસ યુનિવર્સિટીના શોધકર્તાઓએ જે દાવો કર્યો છે તે પ્રમાણે 30% લોકો એવા છે કે જેમના ઉપર ગંભીર બીમારીનું સંક્રમણનું જોખમ રહેલું છે। તો બીજી બાજુ ભારત બાયોટેક દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, અને તેમાં આ રસીની કોઈ પણ આડઅસર નહીં હોવાની વાત સામે આવી રહી છે। સત્ય શું છે તે આગામી સમયમાં સામે આવશે। કામેશ, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। સમાચારમાં જે પ્રમાણે વાત કરીએ કે હવે કોવિશિલ્ડ બાદ કોવેક્સિનની પણ આડઅસર જોવા મળી રહી છે, પરંતુ એક તરફ યુનિવર્સિટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વેક્સિનની કોઈ પણ અસર જોવા નહીં મળે, પરંતુ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થયો, સ્કિન ઇન્ફેક્શન પણ સામે આવી રહ્યું છે। ત્યારે કોવેક્સિન શિલ્ડ અને કોવેક્સિન બંને રસીથી આડઅસર થશે કે નહીં તે પણ હવે જોવાનું છે।